તરસાડી કોસંબા ખાતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે 4.15 કરોડના ખર્ચે સરકારી તાલુકા પુસ્તકાલયના નવનિર્મિત ભવનનું લોકાર્પણ। શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલાના ભાગરૂપે રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગ્રંથાલય વિભાગ દ્વારા તરસાડી કોસંબા ખાતે 4.15 કરોડના ખર્ચે સરકારી તાલુકા પુસ્તકાલયના નવનિર્મિત ભવનનું લોકાર્પણ ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે કરાયું હતું। આ પુસ્તકાલયમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના 20,000થી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે। પુસ્તક પ્રેમીઓ, વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝનો સહિત ગ્રામજનોને વાંચન માટેની વિશેષ સુવિધા મળી છે। પુસ્તકાલય ભવનમાં રીડિંગ હોલ, ઈ-લાઇબ્રેરી, સિનિયર સિટીઝન વિભાગ, સામાયિક અને દૈનિક સમાચાર વિભાગ, આઉટડોર રીડિંગ એરિયા, ગ્રંથપાલ ઓફિસ, પીવાના પાણી માટે આરો પ્લાન્ટ તથા વોટર કુલર, દિવ્યાંગો માટે રેમ્પ એક્સેસ, સ્ત્રી પુરુષ તથા દિવ્યાંગો માટે સેપરેટ ટોયલેટ, સ્ટોર રૂમ, ફાયર સિસ્ટમ, ફાયર ઇલેક્ટ્રિક પંપ રૂમ તથા સિક્યુરિટી કેબિનની સુવિધાઓ ઊભી કરાઈ છે। ભાઈલાલની વાડી ખાતે આયોજિત સમારોહમાં નગરપાલિકા પ્રમુખ કપિલાબેન પરમાર, નવસર્જન સ્કૂલના પ્રમુખ કિશોરસિંહ કોસાડા, જમીનદાતા વિદ્યાબેન પટેલ, ગ્રંથાલય નિયામક ગાંધીનગર ડોક્ટર પી.કે. ગોસ્વામી, સુરત વિભાગના મદદનીશ ગ્રંથાલય નિયામક જે.એસ. ચૌધરી, કોસંબા સરકારી તાલુકા પુસ્તકાલયના મદદનીશ ગ્રંથપાલ એમએસ ગોહિલ, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર કેદારિયા, ગ્રંથાલય ખાતાના અધિકારી કર્મચારીઓ, વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સુરત જિલ્લાના તરસાડી નગરપાલિકા ખાતે ગુજરાત સરકાર દ્વારા જે ખાસ કરીને સિનિયર સિટીઝનો છે, આજના યુવાનો જે સ્પર્ધાત્મક પરીક્ષા આપી શકે અને ગુજરાત સરકારની કોઈ પણ ભરતીમાં ખૂબ સારા વાતાવરણમાં પરીક્ષાઓની તૈયારી કરી શકે એવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા ₹4 કરોડના ખર્ચે આ લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવેલ છે। હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ આ જ વિભાગના મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબનો આભાર માનું છું કે અમારા તરસાડી નગરના પ્રજાજનો માટે એના પણ વિશેષ કરીને નવયુવાનો અને વડીલો માટે દરેક પ્રકારની આ સુવિધાવાળી લાઇબ્રેરી 4 કરોડ જેવી મોટી માતબર રકમથી આજે એનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે। અહીં ખાસ વિશેષતા તો એ છે કે ઈ લાઇબ્રેરીનો પણ સમાવેશ થયો છે। એમાં 9,000 જેટલા પુસ્તકો ઈ લાઇબ્રેરીમાં સમાવેશ કરવામાં આવેલ છે। નવયુવાનો એક્ઝામની તૈયારી કરી શકે એના માટે તો અલગ સુવિધા છે જ, પરંતુ સિનિયર સિટીઝનો પણ અહીંયા બેસીને એમને મન ગમતા પુસ્તકો વાંચી શકે એની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। સમગ્ર લાઇબ્રેરી એ ફાયરપ્રૂફ બનાવવામાં આવેલ છે। ટોયલેટ બ્લોકથી લઈને તમામ પ્રકારની આધુનિક જે લાઇબ્રેરી કહી શકાય એ પ્રકારની લાઇબ્રેરી, અને આ ઉદ્ઘાટન કર્યું ત્યારે જોયા પછી હું પણ એટલું ચોક્કસ કહીશ કે ગુજરાતમાં ક્યાંય લાઇબ્રેરીઓ બનાવવી હોય તો તરસાડી નગરપાલિકાની જે લાઇબ્રેરી બનાવી છે એનું ઉદાહરણ લઈને ખરેખર લાઇબ્રેરી બનાવે એવો આજે હું સંદેશો પણ આપું છું। લગભગ 20,000 પુસ્તકો આ લાઇબ્રેરીમાં ઉપલબ્ધ છે અને 1200 કરતાં વધારે સિનિયર સિટીઝન અને વિદ્યાર્થી મિત્રો આ લાઇબ્રેરીના સભ્ય પણ બન્યા છે। ત્યારે આજના તબક્કે ફરી એકવાર મારા મત વિસ્તારમાં આ પ્રકારની લાઇબ્રેરીની સુવિધા પૂરી પાડવા બદલ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે તરસાડી ગામને જોડતો વર્ષોની જે એમની માંગણી હતી એ રસ્તાનું પણ આજે લગભગ 25 લાખ રૂપિયાનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે। એક ગાર્ડનનું પણ અહીંથી લોકાર્પણ કરવામાં આવેલ છે। તો તરસાડી નગર એ હજુ પણ તરસાડી નગરના પ્રજાજનોની સુખાકારી માટે ઉત્તમથી ઉત્તમ સુવિધા પૂરી પાડે એવી તરસાડી નગરની સમગ્ર ટીમને અને અધિકારી મિત્રોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું।